હા ગુડ મોર્નિંગ અમદાવાદ. વાગ્યા છે 6:40 અને આજે આપણે જીમમાં જવા નીકળી ગયા છીએ બહુ લોંગ ટાઈમે. તો જોઈએ હવે કાલે કેવું થાય છે, પણ આજે અત્યારનું કરીએ તો ઉઠી ગયા છીએ. તો હું અને રોનક જઈએ છીએ જીમમાં. તો ચાલો. હા રોનક તો રેગ્યુલર જાય એવું કહે. આપણે જઈને ટ્રેનરને પૂછીએ કે ભાઈ રેગ્યુલર આવો. ચાલો ચલો મિત્રો, પહેલા જ દાડે આપણે રોન નીકળી છે અને કાઠું કામ આવ્યું છે. જો સીડી ચડીને જઈએ છીએ. પહેલા જ દાડે જે લીફ્ટ છે લીફ્ટ ખરાબ છે. હજુ તો આયા છે એવું સીડી ચડવા. ચોથા માળે છે, 4 માળ ચડીને જવાનું. એ હવે કાલ નહીં આવવાનું શું રોનક? પહેલા જ દાડે સીડીઓ ચડી ગયા. જો લિફ્ટ બંધ છે એટલે કોઈને એવું ના થાય પાછું આ તો કે ગપ્પુ મારે ખાલી ખાલી સીડી ચડે. સબૂત બતાવવું પડે. અમુક કોઈ પાછા વિપુલ જેવા. હા વિપુલ એવું કે ખાલી ખાલી સીડી ચડ્યો હશે કે. હા 3 માળમાં તો ફેન ને હરી જાય. ચલો મિત્રો, ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને આપણે ખજૂર પણ ખાઈ લીધી છે. હાય રી ખાલી ડીશ. અને મામા અહીંયા જ બેઠા છે. આજ તો હીરોઈનસીને બંનેને પહેલાં ઘરે લઈ જવાનું છે. કેમ કે મેં કાલે તમને કીધું હતું કે આપણા ઘરે અત્યારે આગાહી અમદાવાદમાં ઘણી જગ્યાએ બહુ જ વરસાદની આગાહી આપી સરકારે. અને આપણા ઘરમાં પાણી આવે એની પૂરેપૂરી શક્યતા છે. તો આજે સ્પેશિયલ ઘરે રહીને એક ઈંટનું ચણતર કરવાનું છે. તો હજી તો વાગે છે 8, હજી બધું બંધ હોય. આપણે તૈયાર થઈ જઈએ, બધું ખુલી જાય દુકાનો બધી. એટલે રેતી, સિમેન્ટ અને ઈંટ એટલું લાવીને એક થરની પારી કરી દેવાની છે. કેમ કે પાણી આવ્યું તો બધું ખરાબ થઈ જશે. તો આજે 2-3 દિવસ સુકાવા માટે જોવે. કારણ કે અત્યારે ચોમાસું છે, ગરમીમાં કરી દીધું હોત તો 1 દિવસમાં સુકાઈ જાય. અને ચોમાસું છે એટલે 2-3 દિવસ થાય. હિરવાયન્સી હોય તો આવી જાય, આજે કારણ તોડી નાખે પાટું મારીને. તો બેન મામાને ઘરે મોકલવાની 2-3 દિવસ, ત્યાં સુધી અહીંયા પારી કમ્પ્લીટ સુકાઈ જાય. તો હમણાં ટાઈમ થાય એટલે બધું મટીરિયલ લઈને આપણે પારી કરી નાખીએ. આજે પહેલા એ કામ બતાવીએ. આજે તો મિત્રો સવારમાં બહુ ટેસ્ટી સુગંધ આવે છે. મસ્ત પ્રગતિ શું બનાવે છે આપણે જોઈએ. કારણ કે બહુ સુપર સ્મેલ આવે છે. શું બનાવે પ્રગતિ? હે હવારમાં શું વાત કરે? નાસ્તો કે જમવાનું? હવારમાં નાસ્તામાં આલુ પરોઠો તો ભાઈ જમવા જેવું થઈ જાય. ચલો આલુ પરોઠો બનાવે છે નાસ્તામાં. મજા આવશે. બહુ ટાઈમે ના ખાધી આપણે સવારે આલુ પરોઠો નહીં ખાતા ઘર નહીં. અમે સવારે બહુ હેવી ખોરાક નથી ખાતા, પણ આજે આલુ પરોઠો પ્રગતિને કાલનો યાદ આવ્યો છે તો સવારમાં બનાવીને ખાઈએ આલુ પરોઠો. અને જો મારા 2 બંકા ઉઠી ગયા. જો હીરવા એનસી ઉઠી ગઈ. ચમ ઉઠી ગઈ બેટા? વાહ ભાઈ વાહ, બ્લડ થઈ ગયું. હા મસ્ત સુગંધ આવે. કેટલા બધા જાતના મરી મસાલા નાખવા પડે ત્યારે ટેસ્ટ આવે. આજ તો હું જીમમાં જઈને આવ્યો. પ્રગતિ જીમમાં જઈને આવ્યો. અરે કાલથી તો દિલ્હી જવાનું. હવે દિલ્હી. અરે હવે પાક્કું રોજ જવાનું લઈ જવાનું. નહીં પપ્પા જશે ને એનસી રોજ? ચલો મિત્રો, હવે બનાના ખાઈએ. અને હીરવા એનસીને ચચી ખાવી. હવારમાં તો ખબર નહીં કેમ એવું ના કરાવવા દે બેટા. હવારમાં ચોકલેટ યાદ દે કે ચોકલેટ જ ખાવી એમ. તો એ બે જીદે ભરાણીએ તો ચોકલેટ લેવા જવું એમ. અને પ્રગતિ કે આલુ પરોઠામાં ચીઝ નાખવાની, તો ચીઝ લેવા જવાનું છે. તો આપણે જઈએ, ચોકલેટ લેતા જઈએ ને ચીઝ લેતા જઈએ. હા ચલો મિત્રો, બેને આવું તું તો જેમ તેમ કરીને બેને લઈ ગયા. પહેલી વાર આજ બેને એક્ટિવામાં આગળ બેસાડી, બાકી એકને જ લઈ જઈએ છીએ. એ એક સંગાત થઈ તો કે બે આવું. બે જો પ્રગતિ માટે કિટકેટ લાયા મોટી. પ્રગતિ તું મોટી છે એટલે તારા માટે મોટી ચોકલેટ. હા તો જો હીરોઈન નાની છે એટલે નાની નાની જેમ્સ. અને આપણે ચીઝ લાયા. ચલો બનાવી દો ફટાફટ. તો મસ્ત આલુ પરોઠા ખાઈ લઈએ. પછી આ 9:30 થવાયા છે, દુકાન ખુલી જશે તો બધી વસ્તુ લેતા આવીએ ને પારી કરી દઈએ કાંઈક ગા.
ચલો આલુ પરોઠો રેડી છે, તો આપણે ખાઈ લઈએ. અને આજથી મિત્રો આપણે કંઈક નવું ચાલુ કરીએ કે સવારમાં આપણે ચા નહીં પીએ. સવારમાં કઠોળ છે, ખજૂર છે, દૂધ છે, બોર્નવિટા છે, આપણે એવું બધું ખાશું. સવારમાં હવે ચા નહીં પીએ, બરાબર ને પ્રગતિ? આખો દિવસ સાઈડ ઉપર કે ઘરે પીશું, પણ સવારે તો નહીં જ પીએ. પ્રોટીન વાળો જ ખોરાક લઈશું સવારમાં. તો તારે આલુ પરોઠો ખાઈ લઈએ, પછી સામાન લેવા જઈએ બધો પારી માટે. જો તમારું પારી આટલી તો પાણી આવી જાય એટલે હજુ એક સંગો કરી દઈએ તો ઘરમાં પાણી આવે નહીં. ચલો મિત્રો, વાગ્યા છે 11:13. કમ્પ્લીટ પારી થઈ ગઈ છે. હવે ખાલી ઉપર ડૂબો કરવાનો થોડો લેવલિંગ માટે લીચું એકદમ એ બાકી જઈ રહ્યું. ખાલી એવા પપ્પા કરી દે, આપણે કપડાં ચેન્જ કરીએ, નાવા ધોવાનું કરીએ. 11:30 થવા આવ્યા છે, બરાબર. હજી તો ખાલી સવારે કેળું ગાધું, નાસ્તો કર્યો, આલુ પરોઠો એક, બાકી ચા આજ હવાની પીધી ને એટલે માથું દુખે છે. તો નહીં પહેલાં તો ચા પીવી પડશે. તો ફટાફટ નહીં લઈએ, ગરમી થઈ ગયા ને પારી મસ્ત સુકાઈ જાય 2-3 દાડા. એના માટે હિરવાઈનસિંહ એમના મામાના ઘરે મોકલ્યા. હા, કમ્પ્લીટ એક નંબર. ખાલી ફિનિશિંગ થઈ જાય ઓકે. 2 થર થઈ જાય. એક તો હતું ના, બીજું કરી દીધું. હવે પાણી ના આવે, આટલું ઊંડું થઈ ગયું. જો હિરવાઈનસિંહ હવે જઈને મામા ઘરે તો જો પ્રગતિએ વિમાલ, બોલો જુબાન કેસરી, વિમલનો ઠેલો ભરી લીધો છે અને ઉપડ્યા છે. તારે જવાનું હોય હિરવાઈનસિંહ? ભલે ને જાય, તારે જવું હોય? હા, નહીં ફાવે એમને? જવું પડશે એવું હે? સારું, બોલો જુબાન કેસરી નો ઠેલો લઈને આવજો. ના, જતા આજ તો આપણે જીમમાં જઈને પારી કરી થાકી ગયા. હોઈ જવાનું મસ્ત મસ્ત. હા, લઈ લો. હાલો વિમલ, ચલો આવજો. જય મેડીમાં, જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. હવે આપણે કમ્પ્લીટ નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને વાગ્યો છે કમ્પ્લીટ 1 વાગ્યો છે અને વ્હાઈટ ટ્રેક પહેરીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. હવે જમીન થોડીક વાર રહીને જમી લઈએ, કેમ કે સવારે આલુ પરોઠો ખાધો હતો, કેળાને ખાધું હતું. તો હવે થોડોક ટાઈમ રહી થોડુંક જમી લઈએ. હમણાં ચા પણ પીધો. જમીને આજે હવે બપોર છે એટલે થઈ ગઈ છે, એટલે કામે ક્યાંય જવાય નહીં. પાછા ઠેલા વિપુલના ઘરે પડ્યા છે અને એને ક્યાંક કામથી બહાર જવાનું હતું, એટલે પાછા ઠેલા ઘરે લોક હોય ના હોય. આજે કામે નહીં જઈએ, પછી બપોર પછી જોઈએ. જો મેડીમાં જવાય તો જઈએ, નકર આજ જોઈએ. આખો દિવસ ઘરે છીએ બપોર પછી, તો અત્યારે જોઈએ કે શું કરીએ. તો પારી જે કરવાનું હતું સવારમાં બધું મટીરિયલ ફટાફટ લાઈન કરી દીધું. કમ્પ્લીટ પારી થઈ ગઈ છે અને વરસાદ પણ આજે આવ્યો નથી, તો સારું થઈ ગયું. તડકો છે અત્યારે થોડો, તો સુકાઈ જાય કમ્પ્લીટ. પછી કાલ આવે તો ચિંતા નહીં આપણે. તો મસ્ત નહીં ધોઈને તૈયાર થઈને બેઠા છીએ. હવે જમીન પછી થોડીક વાર બહાર જઈએ. હવે મિત્રો આપણે જમીને વાગ્યા છે 2:30. હવે બહાર નીકળવાનું કરતા હતા અને જબરજસ્ત અંધાર્યું, પવનનો વરસાદ એક સાથે ચાલુ થઈ ગયો. આમ જે કર્યું સારું કર્યું, બહાર ગયા પહેલાં ચાલુ થઈ ગયું. નકર બાઇક લઈને જવાના હતા, ફસાઈ જાય. જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો. આગાહી હતી પણ સવારનો ના આવ્યો, તડકો હતો અને બફાર એટલો મારતો, ગરમી એટલી હતી આપણને એમ કે નહીં આવે. કે આપણે તૈયાર થઈ ગયા, નહીં ધોઈને કપડાં ચેન્જ કરીને અને બહાર જવાનું કરતા હતા. વરસાદ જબરજસ્ત દેવાડ્યો. જો જબરજસ્ત દેવાડ્યો. હા, એટલે જ સારું. હા હા, ના કર્યો તો આવત જ. પૂજા એ ઘરે જઈ પૂજા. જુઓ મિત્રો કેટલું બધું છે. અહીંયા સુધી પેલા હમણાં વધારે આવશે, અહીંયા સુધી આવી જાય. આ કરી તો આટલું કામ થઈ ગયું. જો ખાલી સોસાયટી નાખે કેટલું પાણી ભરાય. જુઓ જો ઢીચર સુધી પેલા ભાઈને આવી ગયું પાણી. જો મજબૂત વરસાદ આવ્યો. ચલો મિત્રો, આપણે બપોરે મસ્ત થોડી વાર સૂઈ ગયા હતા, કેમ કે વરસાદ ભયંકર આવે તો બહાર જાય નહોતું.
તો મસ્ત સૂઈ ગયા હતા. અત્યારે ઉઠ્યા છીએ, ચા રેડી છે, તો આપણે ચા ને બિસ્કિટ મસ્ત પાર્લેજી ખાઈ રહીએ. ચલો મિત્રો, જમી લીધું છે અને વાગ્યા છે 10:30. તો હવે ફટાફટ વ્લોગ એડિટ કરીએ અને સૂઈ જઈએ. અને હિરોઈન પ્રગતિને બધા તેના હિરોઈનને બધા એમના મામા ઘરે છે, એટલે ઘરમાં એકદમ સન્નાટો લાગે છે. અને વધારે બ્લોગે નથી બનાવ્યો આપણે, કેમ કે આજે તો ઘરે હતા, ફ્રી હતા, વરસાદ બહુ હતો. મસ્ત પિક્ચર ચડાવી હતું, 2.5 કલાક 3 કલાક ક્યાં નીકળી ગયા ખબર જ ના પડી. અને જમી લીધું, હવે 10:30 થઈ ગયા છે. બ્લોગ એડિટ અપલોડ કરીએ, તો હજુ એડિટ કરવાનો બાકી છે, પછી અપલોડિંગ કરીએ શેડ્યુલ પ્રમાણે, તો મોડું થઈ જશે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.